નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના જે વિભાગ ઈના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે દ્વિતીય પરીક્ષા અને બોર્ડ પરીક્ષા 2026 માટેના એમના વિશે વાત કરવાના છીએ। તો વિડીયોને તમે વિદ્યાર્થી મિત્રો સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે આ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો। ઓકે, વધારે સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ ઈ છે એ ટોટલ 20 માર્કનો આવે છે। કેટલા માર્ક્સનો? તો કે 20 માર્ક્સનો, જેની અંદર 100 પ્રશ્ન તમને આપેલા હોય છે। એમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નો સિલેક્ટ કરીને લખવાના હોય છે। જે તમને ફાવે એ 4 પ્રશ્ન તમે લખી શકો છો। જેની અંદર કયા કયા પ્રકરણમાંથી તમને પ્રશ્ન પૂછાય છે? તો કે પહેલું, બીજું, ત્રીજું અને આઠમું, આ 4 ચેપ્ટર છે એ 4 ચેપ્ટરમાંથી મનોવિજ્ઞાન વિષયમાં વિભાગ ઈમાં પ્રશ્ન આવે છે। જેની અંદર પહેલું અને બીજું આ 2 ચેપ્ટર એવા છે કે જેમાંથી 2 પ્રશ્ન આવે છે, બેયમાંથી 2 પ્રશ્ન। ઓકે, તો જોઈએ આપણે સૌથી પહેલા પ્રકરણ નંબર 1 ના આઈએમપી પ્રશ્નો। તો એની અંદર પહેલો આઈએમપી પ્રશ્ન છે, ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદન કોષોના નામ આપી વિગતે સમજાવો। ત્યાર પછી બીજો પ્રશ્ન, ધ્યાનનો અર્થ આપી એનું સ્વરૂપ સમજાવો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો। ત્યાર પછી ચોથો પ્રશ્ન, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો। અને છેલ્લો પ્રશ્ન છે પહેલા પાઠનો, દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો। તો આ 5 પ્રશ્ન છે તમારે પહેલા ચેપ્ટરમાંથી કરવાના છે, જેમાંથી તમને બેઠે બેઠા 2 પ્રશ્ન જોવા મળવાના છે। હવે આપણે ચેપ્ટર નંબર 2 ના આઈએમપી પ્રશ્ન જોઈએ। તો એની અંદર પહેલો પ્રશ્ન તમને અહીંયા આપ્યો છે કે સીટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને વિસ્તારથી સમજાવો। બીજો પ્રશ્ન છે, થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફળશ્રુતિ સમજાવો। ત્રીજો પ્રશ્ન, પાવલોવે કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો જે પ્રયોગ છે એ વર્ણવો। ત્યાર પછી ચોથો પ્રશ્ન, સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના છે સમજાવો। ત્યાર પછી કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલા જે પ્રયોગો છે એ જણાવી 2 લાકડીવાળો પ્રયોગ છે સવિસ્તર સમજાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે પ્રકરણ નંબર 2 માંથી તૈયાર કરવાના છે। 5 પ્રશ્ન ટોટલ આપ્યા છે, આમાંથી પણ તમને બેઠે બેઠા 2 પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં અથવા તો દ્વિતીય પરીક્ષાની અંદર જોવા મળવાના છે। ચેપ્ટર નંબર 3 એની અંદરથી એક પ્રશ્ન આવવાનો છે। પહેલો પ્રશ્ન આપ્યો છે કે પ્રતિભા સંપન્નતાના જે લક્ષણો છે એ વર્ણવો। બીજો પ્રશ્ન, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો। ત્રીજો પ્રશ્ન, બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી એનું સ્વરૂપ સ્પષ્ટ કરો। ચોથો પ્રશ્ન, સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતા સમજાવો। અને જેપી દાસના સિદ્ધાંતની અંદર પાસની સમજૂતી આપો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 3 માંથી તૈયાર કરવાના છે। હવે છેલ્લું પ્રકરણ છે 8મું, જેની અંદર પહેલો આઈએમપી પ્રશ્ન છે કે માનવ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ સવિસ્તર સમજાવો। બીજો પ્રશ્ન, માનવ વર્તન ઉપર પર્યાવરણની અસરો વર્ણવો। એના પછી માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો। આ બંને પ્રશ્ન અલગ અલગ છે, ખાસ તમારે પ્રશ્ન વાંચી અને તૈયાર કરવાનો રહેશે। એના પછી પર્યાવરણને બચાવવાના વાર્તનિક ઉપાયો સમજાવો। અને છેલ્લે વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો। તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ ઈ માટે તમારે તૈયાર કરવાના છે। અને ગેરંટી સાથે કહું છું કે આ જે પ્રશ્ન મેં તમને અહીંયા આપ્યા છે એના બહાર એકેય પ્રશ્ન તમને જોવા મળવાનો નથી। તો ખાસ તમારે સૌથી પહેલાં આટલા પ્રશ્ન વિભાગ ઈ માટે તૈયાર કરવાના છે। આશા રાખીશ આજનો વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।